તો અત્યાર સુધીની મોટી ખબર આવી રહી છે। દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 4ના મોત, 20થી વધુ દાઝ્યા। તો આઈસીયુની બારી દરવાજા તોડીને દર્દીઓને બહાર કઢાયા। તો બિહારના મુઝફ્ફરપુરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે। તો આ ઘટના બુધવારે રાત્રે લગભગ 3 વાગે બની હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ત્યારબાદ આઈસીયુમાં એસીમાં બ્લાસ્ટ થયો, જેને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। તો માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યું હતું। લોકોનો આરોપ છે કે સ્ટાફ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। પરિવારના સભ્યો દર્દીઓને સ્ટ્રેચર પર બહાર લઈ જતા જોવા મળ્યા હતા। તો આઈસીયુ બોર્ડ 5મા માળે આવેલો છે, જેના કારણે રેસ્ક્યુમાં ભારે મુશ્કેલીઓ પડી હતી। ફાયર ફાઇટરોએ બારીઓ અને દરવાજા તોડીને આઈસીયુ અને અન્ય હોસ્પિટલ બોર્ડમાં ફસાયેલા દર્દીઓને બચાવ્યા। મૃતકોમાંથી 3ની ઓળખ થઈ ગઈ છે। ગીતા દેવી 57 વર્ષના ઉદય કુમાર અને 30 વર્ષના શશાંક કુમાર। એકની ઓળખ હજુ સુધી થઈ નથી। મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે।